પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે જો જરાક આપણે એક રીતના 3 દાખલા કરી નાખ્યા. હવે અહીંયા પોઈન્ટ નથી તો શું કરવાનું? તો જુઓ પેલા અહીંયા હાલો. હવે આ બે રીતના એક હરખા દાખલા, ત્રીજો દાખલો અને પાંચમો દાખલો. હાલો હરિભાઈ ધ્યાન રાખજો. હાલો 602 આંકડા હતા ને 602 પીએમ નમ એને ગુણ્યા હવે કેટલા મીંડા જો 1 7 8 9 10 11 12 15 અહીંયા ધ્યાન રાખ 13 જ થાય. હાલો અહીંયા 10 ની કેટલી ઘાત 13. કોઈને કઈ ડાઉટ છે? હજી સંપૂર્ણ થયો, હજી એક સ્ટેપ આવશે. આ ખાલી આપણે મીંડા જ ગણ્યા. શું ગણ્યું છે? 602 અલગ કર્યા, વાહે 13 મીંડા હતા એટલે 10 ની કેટલી ઘાત 13 ઘાત. આપણે 602 જવાબ નથી જોતો, આપણને પોઈન્ટમાં જવાબ જોઈએ. દાખલા તરીકે 8 પોઈન્ટ, પછી આપણે 9 પોઈન્ટ, 8 પોઈન્ટ, એવી રીતના આપણને 6 પોઈન્ટ જવાબ જોઈએ. શું જોઈએ બેટા? તો 6 પોઈન્ટ બરાબર. પાછળ કેટલા 0 છે? 0 2 એટલે બે આંકડા છે ને, બે કેટલા 0 છે ને કેટલા આંકડા છે? તો 6 પોઈન્ટ પછી 0 અને 2 બે આંકડા છે એટલે બે આંકડા છે એટલે બે ઘાત વધારી દેવાની, એટલે 13 ઘાતની બદલે કેટલી ઘાત કરી નાખવાની? 15 ઘાત કરવાની, એટલે 15 ઘાત આવે. નો સમજાણું? પેલા અહીંયા 13 ઘાત હું લેવા, કારણ કે 13 મીંડા હતા એટલે 13 ઘાત. આપણે 602 જવાબ નથી લાવો, આપણે 6 પોઈન્ટ જવાબ લાવો. તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? બે આંકડા, એટલે 13 માં બે ઘાત વધારી દીધી. એટલે હજી એક સ્ટેપ વધાર્યું તો આમ વધારી શકો 13 વત્તા 2 એટલે ખબર પડે બે હુલા વધ્યા. પોઈન્ટ પછી બે આંકડા હતા એટલે બે ઘાત વધી, એટલે 6.02 ગુણ્યા 10 ની 15 ઘાત. આમાં છેદમાં હતું એટલે માઇનસમાં જવાબ આવતો હતો. અહીંયા ઘાત માઇનસમાં નહીં આવે, કેવી આવશે? પ્લસમાં. જાગોશ બધાય? હાલો હવે પાંચમો સમ. અહીંયા કેટલા છે ભાઈ? 3186 છે. તો પેલા હું લખી નાખું 3186 ગુણ્યા કેટલા મીંડા છે? જો 1 3 4 5 6 એટલે 10 ની કેટલી ઘાત 7. આપણે જવાબ 3186 નથી લાવો, આપણે જવાબ કેવો લાવો છે? 3 પોઈન્ટ કેટલામાં? 3.186. તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? કેટલા? 3 આંકડા છે એટલે પ્લસ કેટલા કરીએ? 3. એટલે 7 ને 3 કેટલા થાય? એટલે આપણો જવાબ આવે 3.186 ગુણ્યા 10 ની સમ થઈ ગયો પૂરો. લ્યો પેલો પ્રશ્ન પૂરો. કોઈને કઈ ડાઉટ? સાવ ઈઝી દાખલા છે. Painted Painless Learning.